કેટલા નરક છે લખી લો. તામિશ્ર, અંધતામિશ્ર, રૌરવ, મહારૌરવ, કાલસૂત્ર, અસીપત્રવન, શુકરમુખ, અંધકૂપ, કૃમિભોજન, સંદંશ, તપ્તસુર્મી, વજ્રકંટક, શાલ્મલી, વૈતરણી, પૂયોદહ, પ્રાણનિરોધન, વિશસન, લાલાભક્ષ, સારમિયાદનમ, અવિચરપાનમ, રક્ષોગણભોજન, દંદશૂકો, અવટ નિરોધન, શુચિમુખ ઇતિ અષ્ટાવિંશતિર્નરકાઃ વિવિધયાતના ભૂતાઃ. અહીંયા ભોગવવાના છે. આ શરીર છોડ્યા પછી પણ એને ભોગવવા તો પડશે. ડાયાબિટીસ એટલે સૂચિમુખ. સોયની અણી ખાવ તો ખાવાનું મળે, સોયની અણી ખાવ તો પીવાનું મળે, એટલે સૂચિમુખ નરક અહીંયા જ છે. કેન્સર, એઇડ્સ બધું અહીંયા જ છે. ક્યાંય બીજે જવાનું નથી. બધા નરકો અહીંયા ભોગવવાના છે ને ત્યાંય ભોગવવાના છે. લખ્યું છે એ પ્રમાણે જેટલા કર્મ હશે એ પ્રમાણે એટલા વરસ, એટલા હજાર વરસ એક નરકોને ભોગવવાના છે. કે આમાંથી બચવાનો કોઈ ઉપાય ખરો? બોલે ઉપાય છે ને એક જ છે. બોલે કયો ઉપાય છે? બોલે ભગવાનનું સ્મરણ કરવું. સકૃન્મન કૃષ્ણ પદારવિંદયો નિવેશિતમ તદ્ગુણરાગિયૈરિહ ન તે યમં પાશભૃતશ્ચ તદ્ભટાં સ્વપ્નેऽપि પશ્યન્તિ ચીર્ણનિષ્કૃતા. અનુરાગપૂર્વક જે કોઈ પણ વ્યક્તિ પોતાના મનને કૃષ્ણના પદારવિંદમાં પરોવી દે છે એને સ્વપ્નની અંદર પણ યમના પાશરૂપી દંડનો ભય લાગતો નથી. અને સ્વપ્નની અંદર પણ યમના પાશરૂપી દંડનો ભય લાગતો નથી. માટે શું કરવાનું? બોલે અનુરાગપૂર્વક. રાગ, અનુરાગ, વૈરાગ જે રીતે, પણ સૌથી બેસ્ટ છે અનુરાગપૂર્વક. કેવલ એના વિચાર સાથે. રાગ એટલે તો એની અંદર શું આવે? આપણી બધી વાસનાઓ આવે. રાગ દ્વેષ આવે. આપણા બધા જે અંદર ભાવો રહેલા છે, કામ, ક્રોધ, મદ, લોભ, મોહ, દંભ, એ નહીં. અનુરાગ ભાવપૂર્વક એના વિચાર સાથે. તમે રસોઈ બનાવો તો દીકરાનો વિચાર કરો ને, ઘરવાળાનો વિચાર કરો ને, એને આ બહુ ભાવે, એને આ બહુ ગમે, હું આ કરું તો એને બહુ ગમે, એને મારા હાથના બટાકા પૌવા બહુ ભાવે, એને મારા હાથની ઉપમા બહુ ભાવે. જ્યારે એના ભાવથી કરો છો ને ત્યારે એ વસ્તુ એને ખરેખર પહોંચે છે ને એની એને અસર થાય છે. આપણે તો માણસને દવા કરતા હોય ને, દવા ખવડાવતા હોય ને તોય આપણે તો ભાવ કેવો કરીએ ખબર છે? વાટતા જઈએ ને કહેતા જઈએ બધી જાતની દવા કરી પણ કંઈ ફરક પડતો. હવે એવી દવા, આવા ભાવવાળી દવા તમે પેલાને ખવડાવો પેલી અસર થાય? ના થાય. એને જો તમારે અસર કરાવવી છે તો એને માટે દવા બનાવો છો, તમે કંઈક બનાવો છો ત્યારે એના સારાનો વિચાર કરવો પડે કે હું કરું ને તો એને બહુ ગમે, સરસ અસર થાય અને સરસ પરિણામ આવે. જેવા થોટ્સ
એટલા જ માટે કીધું કે કોઈના સુધી પેટ સુધી પહોંચવું હોય તો શું કરો, એને રસોઈ કરીને જમાડો. એટલે તમે જેવા વિચાર સાથે રસોઈ બનાવશો એવી પેલાને પછી ખાય ત્યારે અસર થાય. ચા મૂકી પણ ચા પીતા પીતા આપણે આખા ગામની પંચાયત કરી અને ગામના દૂષણોની ચર્ચા કરી, પંચાયત કરી અને પછી એ ચા પીધી તો આપણી અંદર પણ એ ગામના દૂષણો. પાણી પીતા પીતા ગામની પંચાયત કરી કે કોઈની નિંદા કરી કે કૂથલી કરી તો એ પાણી થકી આપણી અંદર જવાની. તો શું કરવાનું આપણે? પોઝિટિવ, આપણા પોઝિટિવ થોટ્સ અને વાઇબ્સ એની અંદર મૂકવાના. વાઇબ્સ અનુરાગ.